हेलो तो जय द्वारकाधीश जय मुरलीधर। आज આપણે ધજા ચડાવવાની છે એટલે બધી રસ્તો થઈ ગયો ચાલુ। ઉપાય દાર વઘાર નાખી છે માતાજીની ચામુંડ માતાજીની રણછોડરાયની ધજા ચડાવવાની છે એટલે આજ બધી રસોઈની તૈયારી થાય છે, નિવેદ થાય છે। જો પપ્પાએ દાર વઘાર નાખી છે। અહીંયા પૂરી બની ગઈ છે, लाडवा बन गया पछी वडा में आ गया है। जो वडा में आ गया है, वडा में के हालो काम करवा लगी आ गया। आगळ आगळ आज विडियो में जोता रखजो। आज विडियो बहुत मस्त है। धजा चढ़ावी धाम धूम थी भाई मौज आई जाए। जो जरा हालो तो जो बधा थी गया हालता धजा चढ़ाववा थी गया। धीरे धीरे बधा हालता हालीने जवानुं त्याथी आवीए ट्रेक्टर। हालो मित्रों तो आपणे आवी गया माताजी चढ़ाववानी हती धजा। धजा माताजी चामुंड माताजी चढ़ाववानी हती। आपणे लागी लीधुं पगे धजा चढ़ावी दઈએ એટલે પછી ઠાકર મંદિરે ચડાવવાની। ધજા કઈ રીતે ચડાવી હાલો તમને બતાવું। आ जो गोर बाबा बैठा मोजो गोर बाबा आ जो लियो धजा। आ अभी माताजी और आ साइड चामुंड माताजी है। आ धजा ने जरा पगे लगाड़ी धजा चढ़ावी दઈએ આપણે જરાક બે માતાજી ને ધજા ચડાવવાની है। आ जो धजा લઈને જાય ધજા ચડાવવાની હોય ને એટલે આ બધા આવી ગયા। આ જો ભુવા બાપા કંઈક આરતી કરવાની હોય ને કરે છે। ધજાને માતાજીને ચડાવે છે। આ રીતના પ્રોસેસ હોય, પ્રોસેસ કરે છે ભુવા બાપા। એટલે એ રીતે ધજા ચડે। આ તા ન્યાતા કંઈ આમ ભીડ યાદી હતી એટલે બોલાવી નહોતું, મેં વોઇસ કવર કર્યું છે। આ રીતની પૂજા થાય છે। ભુવા બાપા પૂજા કરીએ પછી આપણે ધજા લેવાની, પછી ધજા ચડાવવાની। જો પપ્પા ચડે એક ધજા ચડાવવા ને એક ધજા કાકા ચડાવીએ। કાકા ઓલસે ચડીએ પપ્પા આ સાઈડ ચડીએ। હું તમને બતાવું હાલો। અહીંયા હાલે કીર્તન ચડી ગયો બાકી પપ્પા ભાઈ ભાઈ। આ ભુવા પપ્પા એને પપ્પાએ કરી ધજા ચડાવવાની ચાલુ। પહેલાં પાઇપમાં ચડાવીએ પછી પાઇપમાંથી માને ચડાવીએ ધજા मोटा पाइप में। धजा चढ़ावी दे अपने अभी माताजी ने कहता था ने का सरप्राइज थी आती धजा चढ़ावनी है। आ जो बे धजा चढ़े है। आ एक और आया अभी माताजी ने चढ़े है ने एक को चढ़े है अपना चामुंड माताजी नी अपना कुलदेवी और चामुंड माताजी नी बे नी धजा चढ़े है। काका ने पप्पा चढ़ावे धजा। कैमरो थोड़ो हलतो है आम सीन लेवा थोड़ो आम अघरू लगे। जो पप्पा हजी पप्पा ने थोड़ी वार लगे एमें काका चढ़ावी दीधी धजा। पप्पा ने धोको पड़ी गयो तो ने वेल्डिंग कराव्यो ने बधुं जरा सेटलमेंट करे है। काका एटली वार चढ़ावी दीधो भाई भाई। हज पप्पा चढ़ाववा मांड्या। पप्पाए चढ़ाववा हाटू जरा धजा ने वीटी लीए ने पछी पप्पा चढ़ावे धजा। काकाए नाख्युं नारिયેળ हेठुं। अमारे एवुं होय के अहींया पेला धजा एक चढ़ावीने पछी माथेथी उपरथी नाखवानुं नारिયેળ हेठुं। आवा बधा धीरे धीरे हेठा। आ पप्पा चढ़े है बीजी धजा चढ़ाववा। एनी धजा तैयार कर लीधी। हवे धजा चढ़ाववा चढ़ीए है ऊपर चढ़े नी मां धजा चढ़ावी दे है। धाम धूम थी आज आप બધું હજી તો આગળ રણછોડરાયની ધજા ચડાવવાની છે। ન્યાય બહુ મજા આવી। આગળ વિડીયો પૂરો જોજો। આ ધજા જરાક છે ને ન્યા વીટલાઈ ગઈ ને એટલે પપ્પાને જરાક વાર લાગે ચડાવવામાં। અને પાઇપનો ઉતારો હોય એટલે કંઈ પડે હેઠો એટલે જરાક પકડવો પડે એમ છે પાઇપને। હવે આખની ધજા ચડી જાય એટલે પછી આપણે જવાનું હોય ઠાકર મંદિરે ગામમાં। ત્યાં ધજા ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની હોય 5 વાગે 5 વાગે ચડાવી દઈએ એટલે પછી આપણે 6 વાગે ઘરે આવવાનું હોય। 6 વાગે ઘરે આવીને પછી આપણે જવાનું હોય ઠાકર મંદિરે ગામમાં। ત્યાં ધજા ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની છે। પછી આપણે ઘરે આવવાનું હોય। 5 વાગે 5 વાગે ચડાવવાની
હાલો પપ્પાએ ધજા ચડાવી દીધી છે. હવે જરાક આગળ વધીએ આપણે. હવે આખા વિડીયોમાં હું બોલીને થાકી જાય એટલે જરાક જોતા રહેજો આગળ. હાલો તો ધજા થઈ ગઈ છે રેડી, 2 ધજા રેડી થઈ ગઈ છે. હાલો તો બોલો જય અભિમાન જય ચામુંડમાં. તો થઈ ગયા બધા હાલતા જોઈ લ્યો કેમ, બાકી બધા ટ્રેક્ટરમાં ભરાઈ ગયા. હવે જવાનું હોય આપણે ગામમાં રણછોડ મંદિરે, એટલે બધા ટોલીમાં થઈ ગયા ભેગા. હા જોતા વેકરા નદીઓ ટપીને જવું પડે. આમાં બહુ મોડા પૂછ્યું. આ બધા ઊભી ગયા આગળ. આમાં એકાદો પડો નહીં તો સારું, આપણે ઊભી ગયા હતા, હું તા ના પડું. હા જો આપણે રણછોડ મંદિર આવી ગયા, બધા ધજા લઈને થઈ ગયા અહીં હાલતા. અહીંથી આપણે જાઉં રણછોડ મંદિરે, જાપેથી આપણે ધજા લઈને જવાનું હતું રણછોડ મંદિરે. હવે આપણે હજી ચોકમાંથી હાલતા થયા, ઓલા ચાપેથી હાલતા થયા, અહીં ચોકમાં જવાનું છે આપણે. આ જો આવી ગયું બાયું. હવે આપણે જરાક લઈ દિયો અમને દિયો, વારો નહીં આવે ને આમાં તો આપણો. હજી બાયું બદલાય થયું, એકબીજાને દીએ હે. આમાં આપણો વારો કંઈ આવે, વેલેરો વારો આવી જાય તો સારું. હાલો આગળ જોઈએ આપણો વારો આવે કે નહીં. આપણે લેવી થાય ધજા, મમ્મી ને બધા કીર્તન ગાતા જાય છે. ભાઈ આ ધામધૂમથી ઉજ્યું પાયા ધજા. આપણે આવી ગયા રણછોડ મંદિરે. ત્યાં આપણે કેમ માતાજીએ ધજા ચડાવી હતી એમાં એ રીતનું જ કરવાનું હોય. માથે ઉપાડી અને ધજાને પછી પાંચ આટા ફરવાના હોય આખા મંદિરને, પછી ધજા ચડાવવાની હોય એ રીતનું. જો આ મમ્મીએ લઈ લીધી ધજા, મમ્મી ને પપ્પા જો પપ્પાઈ જાય. આ ભાવેશભાઈ મોજને ભીમો કોણ, બાલો કોણ, ભીખો કોણ આવી ગયા. બધા કીર્તન ગાવા ભાઈ બધા કીર્તન ગાયો ભાઈ. આ આપણામાં આવી ગયા, વડામાં આવી ગયા. આ આપણે આવી ગયા હાથમાં ધજા, આપણે લઈ લીધો ભાઈ. આપણો વારો આવી ગયો ધજામાં. આપણે રણછોડ મંદિરે 5 આટા ફરવાનો હોય ને એમાં ધજા આપણો વારો આવી ગયો. આપણે લઈ લીધી ધજા. તો આપણો છેલ્લી બાકી વારો લઈ દીધો આપણે. મને કયો ધજા ચડાવવા, મને જરાક હાથમાં લેવા દો, લાવો લેવા દો જરાક. આનંદ છે આપણે. આ જો મમ્મીએ લઈ લીધી છે ધજા. પપ્પાનો હજી વારો નથી એવો, પપ્પાનો વારો આવે તો બાપાનો. જો આપણે આવી ગયા, હાથે બેસી ગયા. ચોકલેટ ખાઈ. આપણે પકડી લીધો વિડીયો ભાઈ. આ લઈ લીધું પપ્પાએ એટલી વારમાં ધજા. હાલો પપ્પાને વારો આવી ગયો, આપણો વારો આવી ગયો, મમ્મીનો આવી ગયો, પપ્પાને આવી ગયો. સીધી બાકી આવી ગયા તો આપણે મંદિરે. આ મંદિરે જો હવે ઠાકર ભગવાનને ધજા ચડી દીધી છે. હવે ઠાકર ભગવાનને ચરણોમાંથી ઉપર ચડાવ્યું. આ કાનાભાઈ માન બધા આવી ગયા પગે લાગવા. ગોળ બાપા આવી ગયા, પપ્પાની વાતચીત કરે થોડી. ભાઈ ઠાકર ભગવાન કલ્યો દર્શન બધા. તો આપણે આવી ગયા ધજા ચડાવવા. આ ઉપર ધજા ચડાવે છે અહીંયા. પછી મોટી ધજા અહીંયા સાઈડમાં છે, એ પપ્પા હેઠી ઉતારીએ. જો આ હેઠી ઉતારે છે, હવે પપ્પા ચડાવે ત્યાંથી મોટી ધજા. અહીંયા એક સાઈડમાં જો ભાવેશભાઈ નિખિલભાઈ 2 ધજા ચડાવે છે. પછી એક આ સાઈડ ધજા ચડે છે. ધજા ચડાવ્યો ભાઈ. બધા ઊભી ગયા. વાં ભરતા કાકો ને પાલો કાકો 2 ધજા ચડાવે છે. મોજી કે આપણે હેઠા આવી ગયા પાછા. અહીંયા જો અહીંયા બધા પીખો કોણ ધજા અહીંયા ચડાવે છે. પપ્પા વાન ધજા ચડાવે છે.
એટલે બધા મંદિરોમાં રામ ભગવાનના મંદિરમાં શિવ ભગવાનના મંદિરમાં ઠાકર ભગવાનને મંદિરે ને બધા ચડાવવાની હોય ને એટલે અહીંયા ઠાકર ભગવાનનું મંદિર બહુ મોટું હોય ત્યાં ધજા ચડાવવાની હોય આ બધા ત્યાં ધજા ચડાવે એમ પપ્પા અહીંયા મોટી ધજા ચડાવે ને અહીંયા ચડે છે નાની ધજા આમાં ચડવાની બીક લાગે આમાં હેઠા પડ્યું ને જો જાઉં હેઠા હાવ પપ્પાએ ધજા બદલાવી લીધી છે હવેમાંથી કાઢીને પાછી આવે બીજી ચડાવવાની હોય અહીંયા કાકો ભીખો આકો બે બદલાવે છે ધજા આપણે આવી ગયા ઉપર હાવ ટોપ ક્લાસમાં શું કહે આમ ટોપ ઉપર આવી ગયો ટોપમાં આવી ગયા અહીંયા ધજા ચડાવે કેમ બાકી જોઈ લ્યો આપણા ગામનો સીન જોઈ લ્યો કેમ દેખાય આપણું પ્યારું ગામનું ધામધૂમથી ધજાઓ આમ ઠાકર ભગવાનને ધજા ચડાવી અભય માતાજીને ઠાકર ભગવાનને ચડાવવાની જ હતી અમારે પછી આ અભયામાં આપણા ગુરુદેવી કહેવાય એટલે એને ધજા ચડાવવી પડે એટલે એને ચડાવી આ ચડી ગઈ ઠાકર ભગવાનને ધજા ઉપર જેવા પપ્પા બાંધે ઠાકર ભગવાનની ધજાને ગાંઠ મારી દે એટલે એઠીને આવે ને આ મોટી ધજા હે આ ઠાકર ભગવાનની ધજા પપ્પા જરાક નાળો બાંધીએ ને એટલે પછી એઠીને આવે ને ધજા હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી